कृष्णेन निहताः सार्जुनेन रणेषु ये प्रवर्तयिष्यन्त्यसुरा स्ते त्वधर्मं यदाक्षितो धर्मदेवा तदा भक्ता अहं नारायणो मुनि जानीषे कौशले देशे भूमो हि समगो द्विज मुनिशापं नृतां प्राप्तां नृसिंसा तथोधवम् ततो वित्तासुरेभ्योऽहं सधर्मं स्थापयन्नज सधर्मं स्थापयन्नज। ओम अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय श्री घनश्यामाय श्री सहजानंद स्वामीने नमो नमः। આપણા મંદિરમાં બિરાજી આપણને સૌ કોઈને દર્શનનું સુખ આપતા એવા આપણા સૌ કોઈના ઇષ્ટદેવ પ્રાણ પ્યારા મહાશ્રેય મૂર્તિ સંકલ્પ સિદ્ધ શ્રી સ્વામિનારાયણ ભગવાન આપણા ઉપર જેમની અપાર કરુણા છે એવા આપણા સૌ કોઈના ગુરુશ્રી પ્રાતસ્મરણીય પરમવંદનીય મહામુક્તરાજ પરમ પૂજ્યપાદ સદગુરુ સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, આપણા મંદિરના મહંત સ્વામી પૂજ્યપાદ હરિચરણદાસજી સ્વામી, આપણા મંદિરના કોઠારી પૂજ્ય પાર્ષદવરી હરેશ ભગત, પૂજ્ય પરમસુખ સ્વામી, પૂજ્ય કરુણાસાગર સ્વામી, પૂજ્ય રામાનુજ સ્વામી, પૂજ્ય વિદેહી ભગત આદિ તમામ સંત પાર્ષદોના શ્રી ચરણોમાં માનસિક સાષ્ટાંગ દંડવત પ્રણામની સાથે વાલા તમામ ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. કેટલા વચનામૃત આવ્યા દિનેશ ભગત યાદ છે? કાર્યાણીનું છઠ્ઠું, ચોથું ને પાંચમું લીધું હતું. ચોથા વચનામૃતમાં શું આવ્યું હતું યાદ છે? આ દેહને વિશે જીવનું જાણપણું કેટલું છે અને સાક્ષીનું જાણપણું કેટલું છે, એ ચોથું વચનામૃત. પાંચમું શું હતું? ભગવાનના અવતાર ધર્યાના પ્રયોજનનું. મહારાજ આ પૃથ્વી ઉપર શું કામ અવતાર ધારણ કરે છે? કે ધર્મના સ્થાપનને અર્થે કરે છે. તો આશંકા કરી, જે ધર્મના સ્થાપનને અર્થે કરતા હોય તો ભગવાન શું ધામમાં બેઠા બેઠા ધર્મનું સ્થાપન નથી કરી શકતા? અસુરોનો સંહાર નથી કરી શકતા? જો ધામમાં બેઠા બેઠા ન કરી શકતા હોય તો એટલું પરમેશ્વરને વિશે પણ અસમર્થપણું કહેવાય. પણ ધામમાં બેઠા બેઠા બધું કરી શકે, પણ અહીંયા આવવાનો હેતુ શું? તો પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂર્ણ કરવા માટે, એમને લાડ લડાવવા માટે પરમાત્માનો અવતાર થાય છે. એવું પાંચમું વચનામૃત પણ બહુ સરસ હતું. હવે આજે છઠ્ઠું. સમય ઘણો થઈ ગયો, વચનામૃત પૂરું થઈ જવું પડે. આજે આપણો 76મો પ્રજાસત્તા દિવસ છે. કેટલામો? આપણો ભારત દેશ પ્રજાસત્તા થયો. આઝાદ ક્યારે થયો? 1947માં. પણ આજે પ્રજાસત્તા થયો. પ્રજાસત્તા એટલે આખો દેશ નાના નાના રજવાડાઓમાં બટાયેલો હતો. નાના નાના પ્રોવિન્સમાં, નાના નાના રાજ્યોમાં સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાવિભૂતિ પુરુષ આ પૃથ્વી પર જન્મ ધારણ કર્યો. આપણા માટે તો ગૌરવની વાત છે કે સરદાર વલ્લભભાઈ પટેલ એ હરિભગત હતા, સત્સંગી હતા. સ્વામિનારાયણ સંપ્રદાય સાથે પહેલેથી જ આ થોડું ઘણું એવું રહ્યું છે, લોકોને થોડુંક અણગમો રહ્યો છે, જેથી કરીને સરદાર વલ્લભભાઈ પટેલની હરિભગતતા એ જાહેરમાં આવ્યું નથી. બાકી એમ કહેવાય કે સરદાર વલ્લભભાઈ પટેલ પોતે કરમસદના વતની, વડતાલની બાજુમાં, એના માતા અને પિતા ચાલીને પૂનમ ભરવા વડતાલ જતા. સરદાર વલ્લભભાઈ પટેલના હાથમાં શિક્ષાપત્રી આવી ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલના મોઢામાંથી એવા શબ્દ નીકળ્યા હતા કે આ જો શિક્ષાપત્રી ભારત દેશના સંવિધાનની અંદર લાગુ કરવામાં આવે તો ભારત દેશની અંદર ગૃહ ખાતું રાખવાની જરૂર નહીં પડે. બોલો, આટલી બધી વાત સરદાર વલ્લભભાઈ પટેલે શિક્ષાપત્રી માટે કીધેલી. એટલે સરદાર વલ્લભભાઈ પટેલના માધ્યમથી આખો દેશ એકત્રીકરણપણાને પામ્યો. આખા જે નાના નાના રજવાડા હતા બધાને જઈને કન્વિન્સ કર્યા. જ્યાં કન્વિન્સ કરવાની જરૂર પડી ત્યાં કન્વિન્સ કર્યા. ભાવનગર જેવા રાજા, એણે તો કૃષ્ણકુમારજી સિંહ જેવા રાજાએ તો સામેથી પોતાની 1800 પાદર પણ આપ્યા, કરોડો રૂપિયા પણ આપ્યા. પણ હૈદરાબાદના નિઝામ જેવા જે નહોતા માનતા એને શું એના પર કનપટ્ટી પર બંદૂક રાખીને પણ ભારતમાં વિલીન કરાવ્યા. અને ભારત વર્ષ આજે આખો એક દેશ જેને 76 વર્ષ પૂરા થયા
એ આપણે દેન કોની છે? તો સરદાર વલ્લભભાઈ પટેલની છે. તો આજે એવા મહાપુરુષના ચરણોમાં પણ વંદન અને મત્સરવાળું વચનામૃત કાર્યાણીનું છઠ્ઠું એને આપણે પ્રારંભ કરશું. સંવત 1877ના આસોવદી અમાસ જે દિવાળી તેને દિવસ ગામ શ્રી કાર્યાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે 12 ઓરડાની ઓસરીએ દીપમાળા પૂરી હતી અને તે દીપમાળા મધ્યે મંચ બાંધ્યો હતો અને તે મંચ ઉપર છપ્પર પલંગ બિછાવ્યો હતો અને તે ઉપર સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ બિરાજમાન હતા. સોનેરી બુટ્ટાદાર રાતા કિનખાપનો સુરવાળ પહેર્યો હતો. નર નારાયણ સ્વામી નારાયણ નામે અંકિત એવા કાળા કિનકાપની ડગલી પહેરી હતી અને માથા ઉપર સોનેરી તારનો ફરતા છેડાનો કસુંબલ પાગ બાંધી હતી અને આસમાની રંગનો ફેટો કમરે કસીને બાંધ્યો હતો અને કંઠને વિશે પીળા પુષ્પના હાર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. બહુ અદ્ભુત શોભા. દિવાળીનો દિવસ છે, 1820ની સાલ છે, એટલે કેટલા વર્ષ થયા હશે? ઈસવીસન 1820 હો. અને આ ક્યુ આલે છે 2025, રાઈટ 205 વર્ષ પહેલાં થયેલી છે. 5/11/1820, 5 નવેમ્બર 1820. અને અત્યારે કઈ ચાલે છે? આજે 26 જાન્યુઆરી 2025, એટલે 2004 વર્ષ 204 વર્ષ ઉપરાંત થઈ ગયેલા છે આ વચનામૃતને. પછી દીવ બંદરના હરિભક્ત આવ્યા, તેણે શ્રીજી મહારાજની પૂજા કરવાને અર્થે પ્રાર્થના કરી. પછી શ્રીજી મહારાજ તે સિંહાસન ઉપરથી ઉતરીને તે ભક્તજન સામા જઈને તેની પૂજા અંગીકાર કરી. પછી તેના આપેલ વસ્ત્ર તથા પીળું છત્ર તથા પાદુકા તેનું ગ્રહણ કરીને પાછા સિંહાસન ઉપર બિરાજમાન થતા હવા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આટલા વર્ષ થયા તેમાં અમારે અર્થે કેટલાક હરિભગત વસ્ત્ર તથા હજારો રૂપિયાના અલંકાર લાવે છે, પણ અમે આવી રીતે કોઈને સામા જઈને લેતા નથી અને આવી રીતે કોઈના વસ્ત્ર ઘરેણા પહેરીને રાજી થયા નથી. આજ તો અમારે એ હરિભગત ઉપર અતિશય રાજીપો થયો. પછી મુનિ બોલ્યા છે, એવા જ તે પ્રેમી હરિભક્ત છે. એવા સમામાં દીનાનાથ ભટ્ટે આવીને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. પછી શ્રીજી મહારાજે ભારે ભારે વસ્ત્ર હતા તે સર્વે દીનાનાથ ભટ્ટને આપ્યા. આટલો પ્રસંગ બન્યો. આમાં કઈ સમજ પડી? દીવ બંદરના હરિભગત શું લાવ્યા હતા મહારાજ માટે? જો બહુ સરસ વસ્તુ લાવ્યા. દીવ બંદરના હરિભગત આવ્યા એટલું જ લખેલું છે. તેણે શ્રીજી મહારાજની પૂજા કરીને અર્થે પ્રાર્થના કરી. એક હરિભગત આવ્યા, એને મહારાજની પૂજા કરવા માટે પ્રાર્થના કરી. પછી શ્રીજી મહારાજ સિંહાસન ઉપરથી ઉતર્યા. પોતે પોતાના જે ઊંચા સિંહાસન ઉપર પોતાના આસન ઉપર મહારાજ બિરાજમાન છે તે ઉપરથી ઉતરી અને ભક્તજન સામા જઈને પૂજા અંગીકાર કરી. આપણે મહારાજની પૂજા કરવા માટે મહારાજની નજીક જઈએ એ વાત અલગ છે, અને મહારાજ પોતે પોતાના સ્થાનથી ઉતરી અને એ પૂજા સ્વીકારે એ વાતમાં કેટલો બધો ફરક છે, કેટલો બધો ભાવ દેખાડે મહારાજ. અને તેના આપેલ વસ્ત્ર તથા પીળું છત્ર તથા પાદુકા ગ્રહણ કરીને પાછા સિંહાસન ઉપર બિરાજમાન થયા. આટલી ક્રિયા કરી પછી મહારાજના મનમાં એમ થઈ ગયું કે ઘણા લોકોને આશ્ચર્ય થશે સભામાં બેઠેલા કે આવું મહારાજે શા માટે કર્યું. થાય ને આશ્ચર્ય કે આવા તો શું હશે એ ભગત કે જેના માટે મહારાજ પોતે પોતાના સિંહાસન ઉપરથી નીચે ઉતરી જાય, બધું ગ્રહણ કરે. પછી મહારાજ પોતે કહે છે કે આટલા વર્ષો વીતી ગયા, અમે આવી રીતે કોઈ દિવસ આવું કાર્ય કર્યું નથી, કોઈ દિવસ આવે સામા જઈને આવી રીતે પૂજા અંગીકાર કરી નથી. તો એ કોણ છે ભાઈ? એ હરિભગત કોણ હતા? એ દીવ બંદરના પ્રેમબાઈ આવેલા. એની ઘટના, એનું ચરિત્ર આખું બહુ સરસ મજાનું છે. એ ચરિત્રમાં એવું હતું કે દીવ બંદરના પ્રેમબાઈ હતા એ ગણેશ શેઠના ધર્મપત્ની. ઉનાના ગણેશ શેઠ થયા ને, ગણેશ લાલજી. જે ગણેશ શેઠે પોતે બહુ રૂપિયાવાળા, બહુ સમૃદ્ધ હતા ગણેશ શેઠ. પણ એમાં ઘટના ઘટી ઠાકોરજીને કરવું તો કુદરતની દ્રષ્ટિએ એની પાસે શેરમાટીની ખોટ હતી, પોતાને સંતાન નહોતો. એક વખત મહારાજના દર્શન કરવા માટે ગઢપુર ગયા. લોકો કહે ને કે તમે મહારાજને આટલા બધા નજીક છો ને તમારો કોઈ વંશ વારસદાર નહીં, તમારું કોઈ સંતાન નહીં, તમારો કોઈ દીકરો નહીં, તો મહારાજને પ્રાર્થના કરતા હો તો તમને આશીર્વાદ આપે તો મહારાજ દીકરો ન આપી શકે? આવું બહુ બધું ગણેશ શેઠને લોકો કહેતા. ગણેશ શેઠ આવી મનોમંથનની અંદર એક વખત ક્યાં ગયા? ગરડા ગયા.
ગરડા જઈને મહારાજના દર્શન કર્યા, મહારાજને દંડોત પ્રણામ કરીને બેઠા. મહારાજે અંતર્યામીપણે ગણેશ શેઠનો સંકલ્પ કહી દીધો કે ગણેશ શેઠ શું કલ્પના કરો છો, દીકરો જોઈએ છે? અરે મહારાજ, આપની ઈચ્છા હોય તો આપો, અને આપની ઈચ્છા ન હોય તો નહીં હોય તો કાંઈ વાંધો નથી, હું તો સુખેથી આપનું ભજન કરું છું. પણ મનમાં એમ થાય છે કે આટલી બધી ધન સંપત્તિ ને આટલો બધો કારોબાર ને બધું છે, તો અમારો વંશ પણ આપની સેવા આવી રીતે કરતો રહે ને સંતાન પણ આવી રીતે સેવા કરતી રહે એવી થોડીક મનમાં અભિલાષા રહ્યા રાખે. મહારાજ કે કેવો દીકરો જોઈએ છે ભાઈ? હંમેશા માટે અમર રહે એવો જોઈએ છે કે મરી જાય એવા દીકરા જોઈએ છે? દીકરા તો મરી જ જાય ને, થોડી કઈ જીવતા રહે. કોઈના અખંડ રહ્યા છે ભાઈ? કોઈના નથી રહ્યા. તે ગણેશ શેઠના રહે. તો એ ગણેશ શેઠે શું કીધું? મહારાજ અમર રહે એવો આપો. તે વખતે મહારાજે પોતાના પ્રસાદીના લાલજી, જે મહારાજ પોતે પૂજા કરતા એવા ઠાકોરજી નાના, એ મહારાજે ગણેશ શેઠને આપીને કીધું, લો ગણેશ શેઠ, આ ઠાકોરજી તમે લઈ જાઓ અને આને પોતાની બધી સંપત્તિ અર્પણ કરજો. આનું નામ લાલજી છે. આજ પછી આ લાલજી તમારો દીકરો, અને આની આગળ નામ લગાડજો લાલજી ગણેશ. એ નામે તમે પેઢી ચલાવજો. હવે તમારી બધી સમૃદ્ધિ, બધી સંપત્તિ, સ્થાવર જંગમ મિલકત, બધાનો માલિક કોણ? આ લાલજી. ગણેશ શેઠ પાછા ઉના આવ્યા. બહુ મોટો કારોબાર હતો. તરત જ મહારાજે કીધું હતું એ પ્રમાણે આવી અને પોતાનું વિલ કરી નાખ્યું. વિલ કરી નાખ્યું એટલું જ નહીં, પોતાની દુકાન ઉપર નામ હતું ગણેશ, એના ઉપર શું લખાઈ નાખ્યું? લાલજી ગણેશ. એવા જે ગણેશ શેઠ, એના ધર્મપત્ની પણ મહાન એકાંતિક ભક્ત હતા. એના સંગ થકી આપણે એ વાત જોઈ રહ્યા હતા, એના સંગ થકી આ દીવ બંદરના પ્રેમી ભક્ત પ્રેમબાઈ, એને સત્સંગ થયેલો અને ભગવાનનો ખૂબ નિશ્ચય થયેલો અને ભગવાનમાં ખૂબ પ્રીતિવાળા હતા. અતિશય મહારાજમાં પ્રેમ હતો. સમય જતાં આ જે પ્રેમબાઈ હતા એ નાની ઉંમરમાં વિધવા થયા. એમના પતિ ધામમાં જતા રહ્યા. હવે રહ્યા કોણ? એમના સાસુ અને આ પ્રેમબાઈ, બંને જણા રહ્યા. પ્રેમબાઈના મનમાં એમ થઈ ગયું કે મારી પાસે ઘણી બધી સ્થાવર જંગમ મિલકત છે, ઘણા બધા ઘરેણા છે, ઘણા બધા વસ્ત્રો છે, ઘણું બધું છે. હવે હું તો વિધવા થઈ, આ બધું મારે કાંઈ પહેરવાનું હોય નહીં. એટલે શું કર્યું? બધી સરસ મજાના પોતાના ઘરેણા ભેગા કર્યા અને મહારાજ માટે બધું ઓગાળી અને એના સરસ મજાના ઘરેણા મહારાજ માટે બનાવ્યા. છત્તર બનાવ્યું, ચમર બનાવ્યું, આદિ ઘણા બધા ઘરેણા બનાવ્યા. પણ બિચારા સ્વભાવે બહુ ભોળા હતા. ઘડી ઘડી પોતાના ગામમાં સ્ત્રી ભક્તોને અને બધાને કહે કે જોજો મહારાજ આપણા ગામમાં આવે તો મને ખબર કરજો. મહારાજ માટે મેં સરસ મજાના ઘરેણા બનાવ્યા છે, મહારાજ માટે ભેટ સોગાદો લીધી છે, મહારાજને મારે આપવી છે. આ સમાચાર એક પરજીયા સોનીને ખબર પડી કે આ દીવ બંદરના આ જે પ્રેમબાઈ છે ને, એની પાસે ઘણી બધી સંપત્તિ છે, પણ એમ કોઈને આપશે ને. એ કોને આપશે? એ ખાલી સ્વામિનારાયણને આપશે. અને તે વખતે એ પરજીયા સોનીના મનમાં એમ થઈ ગયું કે લાય હું સ્વામિનારાયણનો વેશ ધારણ કરીને જાઉં. આણે ક્યાં સ્વામિનારાયણના દર્શન કર્યા છે? અને તે વખતે કાંઈ ટીવી કે વિડીયો કે કાંઈ હતા નહીં ને, એટલે ખબર ન પડે કોણ છે શું છે. એટલે એણે શું કર્યું? નકલી સ્વામિનારાયણનું રૂપ ધારણ કર્યું. 3 છોકલાવડી પાક ધારણ કરીને, સુરવાળ ને જામો, કંઠમાં ઘરેણા, કાનમાં કુંડળ ને માણકી ઉપર ઘોડા ઉપર બેઠા, સાથે પાર્ષદો પણ બનાવ્યા. ભગુજી ડુપ્લિકેટ, રતનજી ડુપ્લિકેટ, બધું ડુપ્લિકેટ બનાવ્યું. અને આવ્યા અહીંયા ક્યાં? દીવ બંદર. દીવ બંદર આવ્યા અને જોરદાર છડી પોકારવા ઓલા પાર્ષદો લાગ્યા. સોને કી છડી, રૂપે કી મશાલ, જરિયાન કા જામા, માથે મોળીડું, કાને કુંડળ, રાજાધિરાજ, રાજાધિરાજ ભગવાન સ્વામિનારાયણને ગણી ખમ્મા, સહજાનંદ સ્વામીને ગણી ખમ્મા. પ્રેમબાઈના મનમાં એમ થઈ ગયું મારો વાલીડો મારો સંકલ્પ જાણી અને મારી પૂજાને અંગીકાર કરવા માટે દીવ બંદર આવ્યા છે. ખૂબ હરખતે હૈયે ભગવાન સ્વામિનારાયણને જે ડુપ્લિકેટ ઓલા પરજીયા સોનીને ભગવાન સ્વામિનારાયણનો જેણે વેશ ધારણ કર્યો હતો એને પોતાના ઘરમાં પધરાવ્યા. એના સાસુએ પણ ખૂબ સેવા કરી, સરસ મજાનો થાળ બનાવ્યો અને જમાડવાનો જ્યાં આગ્રહ કર્યો. પહેલાં પરજીયા સોનીના મનમાં એમ થઈ ગયું કે અહીંયા મહેમાનગતિ કરવા જઈશ અને રખેને કોઈને સમાચાર મળી ગયા અને આ ગામમાં કોઈ કે જો સ્વામિનારાયણને જોયા હશે અને અહીંયા આવશે અને મને જોઈ લેશે અને ખબર પડી જશે કે હું તો ડુપ્લિકેટ સ્વામિનારાયણનો વેશ ધારણ કરીને આવ્યો છું, તો ધોકાવાળી કરશે. એના કરતાં બીજી કાંઈ માથાકૂટ ન કરાય. આ બેનને એમ કહી દેવાય કે અત્યારે અમને ઉતાવળ છે, જવું છે, પણ અમે તમારા ભાવને પૂરા કરવા માટે તમે જે અમારા માટે ઘરેણા, વસ્ત્ર, અલંકાર જે બધું બનાવ્યું છે
એ તમારા હાથો હાથ અમે ગ્રહણ કરવા માટે આવ્યા છીએ, માટે દયા કરીને એ તમે મને દઈ દો. આવું પેલા સોનીના મનમાં થયું. એટલે સોનીએ તરત જ પ્રેમભાઈને કીધું કે ભક્તરાજ, અત્યારે અમારે ભોજન નથી કરવું, અમારે જવાની ઉતાવળ છે. તમે અત્યારે શું કરો, તમે જે ઘરેણા અમારા માટે ઘડાવ્યા છે, જે સારા સારા વસ્ત્ર, સારા સારા મેવા મીઠાઈ, જે બધું તમે અમારા માટે બનાવી રાખ્યું છે, બધું આપી દો. અમે હાથો હાથ બધી વસ્તુનો અંગીકાર કરશું. પ્રેમભાઈ અંદર તો ગયા. અંદર ગયા પછી મનમાં સંકલ્પ થયો કે આ નક્કી સ્વામિનારાયણ ભગવાન જ છે. મેં તો કોઈ દી મહારાજને જોયા નથી, પણ શું કરું, એમ આપી દઉં કે ન આપું, કે કંઈક પરીક્ષા કરું. મનમાં વળતો વિચાર થયો, પરમાત્મા તો અંતર્યામી હોય, એની પરીક્ષા ન હોય, એના ઉપર શ્રદ્ધા રાખવાની હોય. અને મારા સંકલ્પને જાણીને તો અહીંયા આવ્યા છે ને, નકા ક્યાંથી ખબર પડે કે મેં આટલું બધું ઘડાવ્યું છે ને આટલા બધા સરસ ઘરેણા મેં મહારાજ માટે બનાવ્યા છે. ઘરેણા જે આ પેક કરતા હતા અને ઘરેણા આપી દીધા, પેલો ચોર એ લઈ પણ ગયો. બે પ્રકારના પ્રસંગ છે. એકમાં એવું બતાવે છે કે ભાઈ પ્રેમભાઈને લૂંટીને પેલો ચોર ઠગ હતો, સ્વામિનારાયણનો વેશ ધારણ કરીને આવ્યો તો લઈ ગયો. બીજો પ્રસંગ અક્ષરાન સ્વામીની વાતમાં એવો મળે છે કે મહારાજે અગતરાયના ભીમભાઈને પ્રેરણા કરી અને અગતરાયના ભીમભાઈ બરાબર એ સમય પહોંચી ગયા. ક્યાં? દીવ બંદર. દીવ બંદર પહોંચી ગયા અને બરાબર આ ઠગ એ બરાબર પ્રેમભાઈના ઘરે હતો અને ભીમભાઈ પહોંચી ગયા અને એને મેથી પાક આપ્યો છે. બે પ્રકારના પ્રસંગ છે. હવે જે હોય, પણ આ ઠગની બાબતમાં એવું લખાણું કે આ જે ઠગ હતો એ ખાલી પ્રેમભાઈને ઠગ્યો નહોતો, એણે ઘણા બધાને ભગવાન સ્વામિનારાયણનો વેશ ધારણ કરીને ઠગવા પહોંચી જતો. એમાં ઘટના ઘટી. અમદાવાદ દેશની અંદર એક ગ્રંથ બહુ અસ્તિત્વમાં આવેલો છે. આપણે કેમ સત્સંગી જીવનની કથાઓ બહુ થાય, એમ અમદાવાદ દેશની અંદર સત્સંગી ભૂષણ નામનો ગ્રંથ છે. એ સત્સંગી ભૂષણના શ્રોતા જ્યેષ્ઠજીતસિંહ રાજા તાવી ગામના હતા. એ તાવી ગામની અંદર જ્યારે આ ભાઈ ગયેલા, કોણ? અપરજીયા સોની નકલી સ્વામિનારાયણ બનીને, ત્યારે જ્યેષ્ઠજીત રાજા એને પકડી પાડેલો. એ પકડી પાડેલો એટલું જ નહીં, ખુલ્લી તલવાર લઈ એની પાછળ પડેલા અને એને તાવી ગામના પાદરમાં પકડી એની છાતી ઉપર બેસી તલવાર એના ગળા ઉપર મૂકી દીધેલી કે ખબરદાર છે, આજે તને માર્યા વગર ન મૂકું. કેટલા બધા પ્રેમી ભક્તોને, કેટલા બધા શ્રદ્ધાવાન ભક્તોને તે સ્વામિનારાયણ બનીને છેતર્યો છે, આજે તને મૃત્યુને ઘાટ ઉતાર દઉં. અને તે વખતે જ્યેષ્ઠજીત રાજાના મોટા ભાઈ આવી ગયા અને તરત જ જ્યેષ્ઠજીત રાજાને કીધું કે આવા ધૂર્ત લોકોને મૃત્યુદંડ અપાય નહીં, આને બંદીખાનામાં નાખી દો, જેથી કરીને બીજી વાર આવી રીતે કોઈને હેરાન કરે નહીં. એટલે બે પ્રકારની વાત છે. હવે આપણે તાત્પર્ય કહેવાનો અહીંયા મહારાજનો એ છે કે આવી રીતે અમે કોઈ દી કોઈના વસ્ત્ર અલંકાર ગ્રહણ કર્યા નથી, તો શું કામ કર્યા ભાઈ? કે આવા પ્રેમી ભક્ત હતા જેને શું કહેવાય, ઠગ લોકો છેતરી જતા, એટલા બધા ભોળા હતા, એટલા બધા પ્રેમી હતા અને મહારાજમાં એટલા બધા ભાવવાળા હતા, જેણે અંગીકાર, જેના ભાવથી એટલા બધા વસ્ત્ર અંગીકાર મહારાજ માટે બનાવેલા. એટલે મહારાજે શું કર્યું? પોતાના સિંહાસન ઉપરથી હેઠા ઉતરી સામે ચાલી અને મહારાજે એ પૂજા અંગીકાર કરી. પણ પૂજા અંગીકાર કરી એક દ્રષ્ટિએ એવું લાગે કે મહારાજને ભારે ભારે વસ્ત્ર, ભારે ભારે ઘરેણા ગમતા હશે. સ્ટાર્ટમાં વિચાર કરીએ તો એવું લાગે ને કે પોતાના સિંહાસન ઉપરથી ઉતરીને ભેટ સોગાદ ગ્રહણ કરવા જાય છે, પણ તરત જ મહારાજે પોતાના નિષ્પૃહીપણાના દર્શન કરાવ્યા. આગળ શું બતાવ્યું દિનેશ ભગત? તરત જ શું કર્યું? દીનાનાથ ભટ્ટને આપી દીધા. એવા સમયમાં દીનાનાથ ભટ્ટ એ આવીને શ્રીજી મહારાજને પગે લાગીને બેઠા. શ્રીજી મહારાજે ભારે ભારે વસ્ત્ર હતા તે બધા દીનાનાથ ભટ્ટને આપી દીધા. હવે આમાંય પણ એક પ્રસંગ છે. દીનાનાથ ભટ્ટને આપ્યા ને, સુરા ખાચરના મનમાં એમ થયું કે માળો ભટ્ટડો આ બારોબાર ડાયરેક્ટ મહારાજને નાય નથી પાડતો કે ભાઈ સાહેબ આવા વસ્ત્ર અલંકાર મારે નથી લેવા, મારે ન લેવાય. લઈ લીધા. બોલો, શરમ ના આવી? એટલે સભા પૂરી થઈને એટલે સુરા ખાચર દીનાનાથ ભટ્ટની પાછળ ગયા અને બરાબર આમ બોચી પકડીને કે ગોલકુના શરમ નથી આવતી? મહારાજ તો આપે, તારે ન લેવાય, ના ન પડાય? કાંઈ વિવેક છે કે નહીં? આપી દે પાછા. બધું લઈને પાછા આવ્યા. સભામાં બેઠા. દીનાનાથ ભટ્ટ પણ પાછા આવ્યા. દીનાનાથ ભટ્ટ ઉદાસ મોઢું કરીને બેઠા, વિલું મોઢું કરીને. મહારાજ કે કેમ આમ ઉતરેલી કઢી જેવું મોઢું કર્યું ભટ્ટજી? કે ના મહારાજ કાંઈ નહીં. કે મને ખબર છે આ સુરા ખાચરે બધા વસ્ત્રો લઈ લીધા ને તમારા, સુરા ખાચર આપી દો તો પાછા. અરે મહારાજ મેં કાંઈ નથી લીધા, આપી દો પાછા. પાછા અપાવ્યા.
મહારાજ કે કોઈક દે અને કોઈક લે, એમાં ઠાલે ઠાલો જે વચમાં બળી મરે છે એ મહારાજ કે મત્સરી છે. આવો મત્સર તમને શા માટે સુરા બાપુ? અમારી ઈચ્છા છે એટલે અમે આપ્યા છે, તમને શું એમાં લેવા દેવા? તમને તો નહોતા જ મળવાના. આગળ મહારાજ જ વાત બતાવે છે. પછી મુક્તાનંદ સ્વામી પૂછ્યું છે, હે મહારાજ, ભગવાન પોતાના ભક્તો ઉપર કયે ગુણે કરીને રાજી થતા હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભક્તજન કામ, ક્રોધ, લોભ, કપટ, માન, ઈર્ષા અને મત્સર એટલા વાનાએ રહિત થઈને ભગવાનની ભક્તિ કરે, તેની ઉપર ભગવાન રાજી થાય છે. તેમાં પણ મત્સર તે સર્વે વિકાર માત્રનો આધાર છે. માટે વ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં નિર્મત્સર એવા જે સંત તેને ભાગવત ધર્મના અધિકારી કહ્યા છે. માટે મત્સર તે સર્વે વિકારથી ઝીણો છે અને મત્સર ટાળવો તે પણ ઘણો કઠણ છે. પહેલાં તો મત્સરનો અર્થ શું થાય? ઈર્ષા શબ્દ અને મત્સર શબ્દ ઘણે સ્થળે એક અર્થમાં વપરાય છે. જ્યાં બંને શબ્દો પૃથક હોય ત્યાં પોતાના સમાન અન્યનો ઉત્કર્ષ ન સહન કરી શકાય તે ઈર્ષા, અને પોતાના સમાન કે અસમાન અન્યનો ઉત્કર્ષ ન સહન કરી શકાય તે મત્સર, એવો સહજ શબ્દ અર્થ સમજવો. ઈર્ષામાં છે ને, ઈર્ષા અને મત્સરમાં એટલો ફરક આવે છે. ઈર્ષા એકચ્યુઅલી મત્સર છે ને એ ઈર્ષાનો દીકરો છે. મત્સરની જન્મદાત્રી કોણ છે? ઈર્ષા છે. પણ ઈર્ષામાં એટલો ફેર છે, ઈર્ષા સમકક્ષ લોકોમાં થાય. ખ્યાલ આવ્યો? સેમ કેટેગરીના બે ભક્તો હોય એમાં ઈર્ષા થાય. આપણને મુકેશ અંબાણીની ઈર્ષા થાય કેમ? આપણે એને આંબી શકવાના નથી, બરાબર છે ને? પણ આપણને આપણા સમકક્ષ વ્યક્તિની ઈર્ષા થાય. આપણી જેમ જ એક 1 BHK કે 2 BHK ફ્લેટમાં રહેતો હોય, આપણી જેમ જ એક્ટિવા ચલાવતો હોય, પણ એને ઉપર ઠાકોરજીની મેર થાય અને કદાચ બંગલો બનાવે અને સરસ મજાની મર્સિડીઝ કે ઓડી ગાડી લઈ આવે, તો આપણને એમ થાય કે યાર અમે બે ભેગા મંદિરે જતા હતા, બધું ભેગા કરતા હતા, છતાંય ભગવાન આના ઉપર રાજી થાય ને મારા ઉપર નહીં. હા, આપણે ઈમાનદાર વ્યક્તિને એટલે આપણે કાળું ધોળું ન કરે. ઓલા ન કર્યું હોય તોય પણ આપણે કોકને એમ કહી દઈએ, શું કે આપણે નીતિથી રહ્યા, એટલા માટે આપણી પાસે આપણને ભગવાન જે આપ્યું છે એમાં આપણે ખુશ છીએ. ઓલાનું ખંડન કે નિંદા ન કરીએ, પણ આટલું તો બોલીએ. કોક આપણને એમ આવીને કહી જાય કે તમે બે મિત્રો બહુ ભેગા બિઝનેસમાં સરખી રીતે ચાલતા હતા, એક જ સરખો ધંધો, એક જ સરખી દુકાન, અને એને આટલું બધું થઈ ગયું તો તમારે કેમ આટલું? તો આપણે શું કહીએ? આપણે નીતિથી ચાલીએ ને. આપણને અડધો રોટલો મળે તો આપણે સુખી છે, રાતના નીંદર આવી જવી પડે, બસ. આપણને ભગવાને આપ્યું ઘણું છે. એટલે એનો મતલબ શું થઈ ગયો? કે પેલા અનીતિ કરી છે, થઈ જાય ને. આ શું થઈ ગયું? આ ઈર્ષા છે. ખ્યાલ આવ્યો? આ ઈર્ષા છે. અને મત્સર, મત્સર છે ને એ કોઈનું સારું જોઈ ન શકે. કોઈક દે, આને કાંઈ લેવા દેવા ન હોય જ છે, કાંઈ લેવા દેવાની નહીં ભાઈ. કોઈક દે છે, કોઈક લે છે, એમાં ઠાલે ઠાલો વચ્ચે બળી મરે, એને શું કહેવાય? એને મત્સર કહેવાય. આ મત્સર બહુ ભયંકર હોય. અત્યારે દાખલા તરીકે ગુરુશ્રી કરોડો રૂપિયાના મંદિર બનાવે છે, એમાં હરિભક્તો કરોડો રૂપિયાના દાન કરે. 1-2 રૂપિયા નહીં હો, 1000, 5000, 2000 નહીં, લાખોના નહીં, કરોડોના દાન કરે. કરોડોના દાન કરે એમાં કોઈની કેપેસિટી ન હોય દેવાની, તો એને શું વિચાર આવવો જોઈએ જો નિર્મત્સરી હોય તો? કે ભગવાને મને નથી આપ્યું તો કાંઈ નહીં, હું તો મારી કેપેસિટી પ્રમાણે આપીશ. પણ આ હરિભક્તોને ધન્યવાદ છે કે ગુરુના વચને પોતાની સર્વ સંપત્તિ ગુરુના ચરણોમાં ઠાલવી દે છે, અને ભગવાનને એવી પ્રાર્થના થઈ જાય કે હે ભગવાન આને વધારે આપજે, હે મહારાજ આનું ઘર તું અભરે ભરજે, આને એટલી બધી સંપત્તિ આપજે કે આના માધ્યમથી, આવા દાતાર વ્યક્તિના માધ્યમથી ગુરુશ્રી જેવા સાધુ મૂળ સંપ્રદાયનું ઉત્કર્ષ કરી શકે છે. આવા નિર્મત્સરી વ્યક્તિના લક્ષણો. પણ આવા મળવા બહુ કઠણ હોય, બહુ કઠણ. વાસ્તવિકતામાં શું થાય? અંતરમાં બળ્યા જ રાખે. આટલું બધું થોડી આપી દેવાય, આટલું બધું થોડી આપે. તે આપ્યું છે ભાઈ, તે તો 1 રૂપિયો નથી આપ્યો, પણ તારા મનમાં શું કામ બળતરા થાય છે? તારા હૈયામાં મત્સરૂપી શત્રુ બળી રહ્યો છે. શું છે? મત્સરૂપી. એ ધંધા બિઝનેસની અંદર પણ એમ થાય ને. કોક આપણી પાસે માલ લેતો હોય તો એને જઈને કહી આવે, ભાઈ આની પાસે માલ લેવા કરતાં ફલાણા ભાઈ પાસેથી લેજે, સારો મળે છે. ભાઈ આને કાંઈ લેવા દેવા નથી, છતાંય પણ આવી ક્રિયા કરે. શા માટે? એને મત્સર છે, એને રાગ દ્વેષ છે, જેથી કરીને આવી વસ્તુ થાય છે.
માટે મત્સર તે સર્વે વિકારથી ઝીણો છે અને મત્સર ટાળવો તે પણ ઘણો કઠણ છે, બહુ કઠણ છે. ઘણી વાર તો આપણને મત્સર છે કે નહીં ખબર પણ ન પડતી હોય, પણ આમ જાણપણે બેઠા હોય ને તો ખબર પડે. આપણે જો ખાલી બેઠા જોઈએ, બીજું કાંઈ ન કરવાનું હોય, પણ કોકનો ઉત્કર્ષ થતો હોય, કોકને હાર પહેરાવાતો હોય, કોકના સન્માનના બે ચાર શબ્દો બોલાતા હોય, ત્યારે આપણા મનમાં એમ થઈ જાય, જોયું રૂપિયાવાળાના વખાણ હવું કરે. આવું જો હૃદયમાં થઈ જાય તો સમજો આપણને પણ મત્સર છે, એ ઈર્ષા કામ કરી રહી છે. જો હૈયામાં કોકની પ્રતિષ્ઠા વધે છે અને એ આપે છે, એનાથી આપણે રાજી થતા હોય તો શું સમજો આપણા હૈયામાં ઈર્ષા પણ નથી ને મત્સર પણ નથી. પણ આ બીજા કોઈને ખબર ન પડે, પોતાને ખબર પડે. ઈર્ષામાં એવી વસ્તુ છે, ઈર્ષામાં પોતાથી સમકક્ષ એની મોટપ સહન ન કરી શકે. પણ મહારાજે લગભગ સાળંગપુરના 8મા વચનમાં બતાવ્યું, મહારાજ કે યથાર્થ ઈર્ષાવાળો હોય એ તો કોઈની મોટપ સહન ન કરી શકે ને. યથાર્થ મત્સરવાળો હોય એ ગમે દે કે લે, એને બળતરા પ્રારંભ થઈ જાય. એના હૈયામાં એવું લાગવા માંડે કે આટલું બધું થોડી આપી દેવાય, અને આવું આપીને આ બધું શું કરવા પૈસાના મેળવવાના છે, આટલા બધા ધુમાડા, આટલા બધા લોકોને જમાડવા, આવડા મોટા મંદિર કરવા. અત્યારે કુંભ મેળાને વિશે લોકો બોલે છે ને કે આટલો બધો ખર્ચો શા માટે ભાઈ, આટલો મોટો ખર્ચો શા માટે. એ બોલનારા પાછા પોતે દુકાન લગાડવા માટે કુંભ મેળાની અંદર આજીજી કરે છે કે અમને દુકાન લગાડવા દો. કેમ ભાઈ, તમને કુંભ મેળો ગમતો નથી તો તમને શા માટે દુકાન લગાડવા દઈએ. કુંભ મેળો શેનું પ્રતીક છે ભાઈ? સનાતન ધર્મનું પ્રતીક છે. અને સનાતન ધર્મની અંદર ખાલી સનાતનની નહીં જ પ્રવેશ હોય. તો કુંભ મેળાની અંદર કેટલો ખર્ચો થયો તમને ખબર છે? ખાલી ભારત સરકાર, ઉત્તર પ્રદેશ ગવર્મેન્ટે 7,500 કરોડનો ખર્ચો કર્યો. કેટલો? 7500 કરોડનો ખર્ચો કર્યો. 1.5 લાખથી વધારે ટેન્ટ ઊભા કર્યા, ટેન્ટ સિટી આખી નિર્માણ કરી. પણ એની સામે આ સનાતન ધર્મનો મેળો, એમ કહેવાય કે 40 કરોડ લોકો ભેગા થવાના. કેટલા? 40 કરોડ લોકો. હમણાં 29 તારીખ આવશે, મૌની અમાવસ્યા છે. મકર સંક્રાંતિને દિવસે 1.5 કરોડ લોકોએ સ્નાન કર્યું. મૌની અમાવસ્યા જે 29 તારીખે આવવાની છે, એ દિવસે આશરો એવો છે કે 12 થી 15 કરોડ લોકો એ ગંગાજી, યમુનાજી ને સરસ્વતીજી, પ્રયાગરાજની અંદર ત્રિવેણી સંગમની અંદર 15 થી 20 કરોડ લોકો ડૂબકી લગાડશે. આખા કુલ આશરો એમ ગણવામાં આવે છે કે આખા જે 40 દિવસની અંદર 40 કરોડ લોકો આ પ્રયાગરાજની મુલાકાત, એના દર્શન કરવા માટે અને ગંગાજીમાં ડૂબકી લગાડવા માટે આવશે. તો વિચાર કરો, પ્રજાના પાલક એવા આપણા દેશના સરકારી તંત્રએ કેટલી બધી વ્યવસ્થા કરી હશે. કેટલા બધા બ્રિજ ઊભા કરી દીધા કે લોકો સારી રીતે સ્નાન કરી શકે, વીઆઈપી લોકો વીઆઈપીની રીતે સ્નાન કરી શકે, સામાન્ય લોકોને પણ અડચણ થાય નહીં. એમ કહેવાય કે આખું અમેરિકા અને આખું કેનેડા બેની વસ્તી ભેગી કરો ને તો 40 કરોડ છે. આ બે ભેગા કરો ત્યારે 40 કરોડ, એટલા ખાલી પ્રયાગરાજમાં આવી જશે. એટલું જ નહીં, રશિયાની વસ્તી છે 12 કરોડની. તો વિચાર કરો, 3 રશિયા ભેગા થાય ત્યારે એક વખત પ્રયાગરાજની અંદર ડૂબકી લાગી જશે. પણ 7,500 કરોડનો ખર્ચો કર્યો, એની સામે રેવન્યુ જનરેશન તમે જુઓ તો સરકારને 25,000 કરોડનો ફાયદો થશે. ત્યાં લોકો આવશે, ટેક્સ ભરશે, અમુક પબ્લિક ટ્રાન્સપોર્ટમાં આવશે, અમુક ટ્રેનમાં આવશે, જે વસ્તુઓ કરશે એ બધામાંથી સરકારને ફાયદો કેટલો? 25,000 કરોડ રૂપિયાનો. એમાંથી કોઈક પ્રાઇવેટ વ્હીકલમાં આવશે, કોઈક હોટલ ઇન્ડસ્ટ્રીમાં રોકાશે. આ ટ્રાન્સપોર્ટ ઇન્ડસ્ટ્રી અને હોટલ ઇન્ડસ્ટ્રીને ફાયદો કેટલો ભાઈ? 35,000 થી 40,000 કરોડનો. એટલે કહેવાનો તાત્પર્ય કે સનાતન ધર્મનો ડંકો વાગતો હોય તોય પણ મત્સરી લોકો છે, એને શું થાય છે કે આટલો બધો ખર્ચો શા માટે? કેટલા બધા લોકો પોતાનો રોજગાર પૂરો પાડશે આમાંથી? કેટલા બધા ગરીબ, કદાચ નિરાધાર હશે, ગરીબ હશે, અપંગ હશે, ખાલી ભીખ માગવા પણ બેઠા હશે ને પ્રયાગરાજની અંદર, એને પણ ધનના ભંડાર ભરાઈ જશે. એની 7 પેઢી ખાય એટલું એને ખૂટશે નહીં, એટલું પ્રાપ્ત થશે. કારણ કે 40 કરોડ લોકો આવે એટલે આને કદાચ આ લોકો કાંઠા ના આપે તોય કેટલું બધું થાય. ખ્યાલ છે? બધા ભલે ન આપે પણ તોય. એટલે આ કુંભ મેળો છે એ સનાતન ધર્મનું પ્રતીક છે, પણ મત્સરી લોકો આને જોઈ શકતા નથી. એટલે કહેવાનું તાત્પર્ય, પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે મત્સર ટાળ્યાનો શું ઉપાય છે? મત્સર ખબર તો પડી ગઈ ને બધાને કોને કહેવાય? જમીન ભગત ખબર પડી ગઈ? હા, નિંદરમાં ખબર છે નહીં? આજે નથી સૂતા, નીચે બેસે તો નથી સૂતા, ઉપર બેસે તો હોઈ જાય નહીં. પછી શ્રીજી મહારાજ બોલે, સંતને માર્ગે ચાલે ને જે સંત હોય તેને મત્સર ટળે, અને જેને સંતને માર્ગે ન ચાલવું હોય તેને તો મત્સર ન ટળે. એટલે સાધુના માર્ગે ચાલવું પડે.
ભલે કદાચ ગ્રસ્ત છીએ પણ હૈયું તો ભગવાનના સંત જેવું રાખવું પડે. જો એક બહુ સરસ મજાનો પ્રસંગ થોડાક સમય પહેલાં ગુરુશ્રીએ પણ ઘરસભામાં કીધો હતો, અને હરિચરિત્ર ચિંતામણી ગ્રંથની અંદર આ ચરિત્ર લખાણું છે કે ઉમરેઠમાં સદગુરુવર્ય નિત્યાનંદ સ્વામી સત્સંગ કરાવવા માટે ગયા. અઠવાડિયું 10 દિવસ સ્વામી રોકાણા, બહુ સરસ મજાની વાતો કરી, અને બહુ સરસ મજાની વાતો કર્યા પછી છેલ્લે જ્યારે સ્વામી ત્યાંથી વિદાય લેતા હતા ત્યારે ઉમરેઠના ભક્તો નિત્યાનંદ સ્વામી પાસે આવીને એવું કહેવા લાગ્યા કે મુક્તાનંદ સ્વામી અહીંયા આવ્યા હતા ને ત્યારે મુક્તાનંદ સ્વામી જેવી વાતો કરી હતી ને એ તો અદ્ભુત હતી. શું? મુક્તાનંદ સ્વામી પાસે સમાગમ કરવાનો અમને બહુ મજા આવી હતી, બહુ લાભ પ્રાપ્ત થયો હતો. અને તે વખતે નિત્યાનંદ સ્વામીના મુખમાં તેવા શબ્દ નીકળ્યા હતા કે મુક્તાનંદ સ્વામી તો માં કહેવાય સત્સંગની, મુક્તાનંદ સ્વામી તો મારા પણ ગુરુ કહેવાય. હું પણ જે કાંઈ બોલી રહ્યો છું એમાં મારા ગુણમાં, મારી સાધુતાઈનું સિંચન કરવામાં સૌથી મોટો હાથ હોય તો કોનો છે? એ મુક્તાનંદ સ્વામીનો છે. આટલું જ્યાં સ્વામી બોલ્યા ને ત્યાં પેલા ઉમરેઠના હરિભક્તોના મોઢામાંથી શબ્દ નીકળ્યા, નહીં સ્વામી, મુક્તાનંદ સ્વામી મહાન છે એ ખાલી અમારે નહોતું કહેવું, અમારે તો એવું કહેવું હતું કે તમે પણ મુક્તાનંદ સ્વામી જેવા જ સાધુ છો. શું થયું? તરત જ પેલા હરિભક્તોના હૃદયમાં એમ થઈ ગયું કે આવા સાધુ જે પોતે બીજા સાધુના વખાણ કરે, એની સ્તુતિ કરે, એના 2 શબ્દો વખાણના બોલી શકે, તો એ કેવા નિર્મત્સરી હશે, કેવી સાધુતાઈની મૂર્તિ હશે. આ શું દેખાડે છે? નિત્યાનંદ સ્વામીના હૈયામાં બિલકુલ મત્સર 0 હતો, ત્યારે જ મુક્તાનંદ સ્વામીના વખાણ થાય. અને આ ગુણ આપણા સંતોના જીવનમાં તમને જોવા મળશે. કોક સંતના તમે વખાણ કરો, કોક સંતની તમે એની ક્વોલિટી ગણાવો, એના ગુણ ગણાવો, તો આપણને જેટલા ખબર હોય એનાથી 10 ગણા બીજા સાધુ આપણને કહી દેશે. સત્સંગ સાગર સ્વામી પાસે બેસીને તમે મુક્ત સ્વામીના 2 શબ્દો સારા બોલો ને, કે મુક્ત સ્વરૂપ સ્વામી જ્યારે અહીંયા મહંત હતા ત્યારે સત્સંગમાં ખૂબ બઢતી હતી, બધા લોકોને ફોન કરીને બોલાવતા, અને મોટાને પણ આવવું પડતું સત્સંગની અંદર, અને સવારની કથામાં આખડે ઠઠ સભા ભરાઈ જતી. આવું તમે સત્સંગ સાગર સ્વામીને કહો તો તરત જ સત્સંગ સાગર સ્વામી શું કહેશે? હા, મુક્ત સ્વરૂપ સ્વામીમાં આવા ગુણ છે, મુક્ત સ્વરૂપ સ્વામી કાર્યકુશળ છે, એને સેવામાં પણ એટલું ધ્યાન પડે, એને વ્યવહારમાં પણ એટલું ધ્યાન પડે છે, એ સત્સંગ કરાવવામાં પણ એટલા બહોળા પ્રતિષ્ઠાવાળા છે કે ભાઈ ક્યાં હરિભગતને કેટલું સન્માન જોઈએ છે બધું સમજી અને એને હરિભગતને રાખતા આવડે છે. એટલે આ વસ્તુ મેં જોયેલી છે આપણા સંતોમાં. આપણે કોઈના વખાણ કે કોઈની સ્તુતિ કે કોઈના ગુણ બીજા સંત પાસે વર્ણન કરીએ એટલે તરત જ શું કરશે? એ પણ પેલા સંતના વખાણ કરવા લાગશે. ગઈકાલે પૂજ્યપાદ ગુરુશ્રીએ કીધું હતું ને કે ભાઈ આપણે દૂરનું બહુ જોઈએ કે ભાઈ ફલાણા સમયની અંદર ભગવાનના સમકાલીન સમયની અંદર નિત્યાનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામીનો આવો સંબંધ હતો, તો ભાઈ અત્યારે પણ આપણને મળેલા જે સંતો છે, પૂજ્યપાદ ગુરુશ્રીની નિશ્રામાં રહેલા જે સંતો છે, એને પણ પરસ્પર આવી આત્મબુદ્ધિ છે કે કોઈના તમે ગુણનું વર્ણન કોઈ સંતની સામે કરો તો તરત જ શું કરશે? હા, એ સ્વામી પાસે તો હું ઘણું બધું શીખ્યો છું. ભલે જો ઘણીવાર એવું બને, મહાપુરુષ સ્વામી છે ને આપણા, મહાપુરુષ સ્વામી મહુવાના મહંત, હવે એની આગળ મેં ભજન પ્રકાશ સ્વામીને એકવાર વાત કરી હતી. સ્વામી ભજન પ્રકાશ સ્વામી નાના એવા, મેં તો એમને વિદ્યાર્થી અવસ્થામાં જોયેલા, નામ હતું સાગર. પૂર્વાશ્રમમાં હું પૂર્વાશ્રમથી એને ઓળખું. હવે એ આપણા જે પરમસુખ સ્વામી છે ને, પરમસુખ સ્વામી, જ્યારે સરદારમાં સાગર ભગત એટલે ભજન પ્રકાશ સ્વામી એ પોતે વિદ્યાર્થી તરીકે હતા ને ત્યારે શું કરતા ખબર છે? ત્યારે પોતે પરમસુખ સ્વામીની સાથે સેવામાં જાય. પરમસુખ સ્વામીને કેવું અંગ છે? બધાને હાલો સેવામાં હાલો, સેવામાં તેડી જાય, સેવા કરાવ્યા પછી શું કરે ખબર છે? બધાને પ્રેમથી જમાડે, માથા ઉપર હાથ મૂકે તો શું થાય? સાધુની સાથે આત્મબુદ્ધિ થાય. તો આત્મબુદ્ધિ થતાં એટલું માં જેવું અંગ પરમસુખ સ્વામીનું કે આ સાગર ભગત મટી અને ભજન પ્રકાશ સ્વામી થઈ ગયા. હવે એટલા બધા પોતે નિર્મળ સંત કે ભાઈ હરિભક્તોને એટલી બધી સંભાળ રાખે, હરિભક્તોને પ્રેરણા કરીને દાન કરાવે. અત્યારે મહુવા મંદિરની અંદર સૌથી વધારે મહેનત જો કરી હોય તો ભજન પ્રકાશ સ્વામી એટલી બધી મહેનત કરી. અમારી આયોજકની મિટિંગ હતી ત્યારે સ્વામી કહેતા હતા કે આ મહુવાનું મંદિર પૂરું થાય એટલા માટે હું સવારે 3:30 વાગે જાગી અને અનાદિ મૂળક્ષર મૂર્તિ સદગુરુવર્ય ગોપાળાનંદ સ્વામી જે બીજ મંત્ર આપ્યો છે ને એનું અનુષ્ઠાન કરતો. કે અનુષ્ઠાન એટલા માટે કરતો કે આ મંદિર પૂરું કરવા માટે, હે મહારાજ તમે એવા હરિભક્તોને પ્રેરણા કરજો જે પોતાની સદલક્ષ્મીનો સદવ્યય કરે અને ગુરુશ્રીનો સંકલ્પ 3 વર્ષની અંદર મંદિર પૂરો કરવાનો છે એમ હરિભક્તો પોતાના રૂપિયાના ઢગલા કરે જેથી કરીને આ મંદિર જલ્દી પૂરું થાય. તો આવી એમની ભાવના.
તો આ તો અમને પછી ખબર પડી ને, અત્યારે આપણને ખબર પડી પ્રવીણભાઈ, બરાબર. પણ મહાપુરુષ સ્વામી અહીંયા ઝુમર લેવા માટે આવ્યા હતા. જે મંદિરની મધ્ય ભાગની અંદર ઝુમર બનાવ્યો છે એ ઝુમર લેવા માટે પ્રતિષ્ઠા પહેલાં આવેલ. તો સેજે અમે બેઠા હતા, તો સેજ હવે મહાપુરુષ સ્વામી તો કેટલા મોટા સાધુ છે વિચાર કરો. ભજન પ્રકાશ સ્વામી સાધુ થયા એના 20 વર્ષ પહેલાં મહાપુરુષ સ્વામીની દીક્ષા મળી ગઈ છે, સમજાણું? એટલે આટલો બધો સમય થઈ ગયેલો તોય પણ મહાપુરુષ સ્વામી પાસે હું બેઠો હતો અને મહાપુરુષ સ્વામીને એમ કીધું કે સ્વામી ભજન પ્રકાશ સ્વામીની મહેનત એટલે ગજબ કહેવાય. અને તે વખતે મહાપુરુષ સ્વામીના મુખમાં એવા શબ્દ નીકળ્યા કે સાચું કહું, ભજન પ્રકાશ સ્વામીને જોઈને મને પણ એમ થાય છે કે ભગવાન મને સત્સંગ માટે, સંપ્રદાય માટે આવો દાખલો કરવાના ગુણો આપે તો કેવું સારું. એના જીવનની અંદર સાધુતાઈ છે, હરિભક્તોને પ્રેરણા કરવાની અંતરમાં ખેવના છે, ગુરુશ્રીના વચનમાં રહી ટૂંક થઈ જવાની ભાવના છે. ખાલી મહુવા મંદિર માટે નહીં હો, ખાલી મહુવા મંદિર માટે નહીં. સ્વામીએ તો ત્યાં સુધી કીધું કે હવે ગુરુશ્રીનો ટાર્ગેટ ભાવનગર મંદિર છે, તો હું ભાવનગર મંદિર માટે પણ અનુષ્ઠાન કરીશ ને ભાવનગર મંદિર માટે પણ પ્રાર્થના કરીશ. એટલે વિચાર કરો, ગુરુશ્રીના તમામ પ્રોજેક્ટ, તમામ સંકલ્પો એ મારા પોતાના છે. નકા તો શું થઈ જાય, આપણું મંદિર પૂરું થઈ ગયું, હવે બેસીને ભજન કરો ને. નહીં, આવા નિર્મત્સરી સંત, આવા પ્રગટ સંત આપણને પ્રાપ્ત થયા છે. ખ્યાલ આવ્યો? ઘણીવાર આપણે ઓળખતા ન હોઈએ, કારણ કે અહીંયા બધાનો પરિચય બધાને ન હોય ને, પણ તોય પણ આવા પ્રસંગોના માધ્યમથી આપણને ખબર પડે કે આપણને કેવા સાધુ પ્રાપ્ત થયા છે. પ્રગટનો મહિમા સમજવો બહુ કઠણ છે. મહારાજે અંતેના બીજામાં અને મધ્યના 21મા વચનમાં વાત બતાવી. મહારાજ કે પરોક્ષનો જેવો મહિમા છે એવો પ્રત્યક્ષ સંતનો થઈ જાય તો જીવાત્માને મોક્ષનો સર્વે મુદ્દો હાથ આવી ગયો. હવે પરોક્ષનો મહિમા એટલે દિનેશ ભગત, પરોક્ષનો એટલે કોનો? નારદ સંકાદિકનો નહીં. આપણી સાથે અત્યારે હયાત નથી. દાખલા તરીકે ગુણાતીતાનંદ સ્વામી કે નિત્યાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી કે મુક્તાનંદ સ્વામી, એનો મહિમા સમજવો આપણને કઠણ નથી. શા માટે? શાસ્ત્રમાં લખેલો છે. પણ જ્યારે પ્રગટ સંતનો મહિમા સમજવો કઠણ. શા માટે? ક્યારેક આપણને રોક્યા હોય, ક્યારેક ટોક્યા હોય, ક્યારેક આપણને આપણા મરજી પ્રમાણે વર્તવા ન દીધા હોય. એ શું છે? એટલા માટે આપણને એનો મહિમા સમજવો બહુ કઠણ છે. એટલે મહારાજ અહીંયા બહુ સરસ વાત બતાવે. મહારાજ કે સંતના માર્ગે ચાલે તેનો મત્સર ટળે. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે મત્સર ઉપજાનો હેતુ શું છે? પછી શ્રીજી મહારાજ બોલે છે એક તો સ્ત્રી, ધન અને સારું સારું ભોજન, એ 3 મત્સર ઉપજાના હેતુ છે. ક્યાં? એક તો સ્ત્રી, ધન અને સારું ખાવાનું, આ 3માંથી મત્સર ઉપજે છે. અને જેને એ 3માના ન હોય તેને માન એ મત્સરનો હેતુ છે. કોકનું સન્માન થાય અને આપણે રહી ગયા હોઈએ તો આપણા મનમાં શું થઈ જાય? જોયું, એને બોલાવ્યો સ્ટેજ ઉપર, મને બોલાવ્યો નહીં. આ માન છે એ મત્સરનો હેતુ છે. અને જે મત્સરવાળો હશે તેને તો એમ અમે આ ભટ્ટને વસ્ત્ર દીધા તેમાં પણ મત્સર આવ્યો હશે. થઈ ગયું ને, આ ઘટના ઘટી. વસ્ત્ર આપ્યા એમાં શું થઈ ગયું? પેલા ભાઈ જઈને લઈ આવ્યા પાછા. એટલે મહારાજ બતાવે કે અમે આ ભટ્ટને વસ્ત્ર દીધા તેમાં પણ મત્સર થયો હશે. પણ મત્સરવાળાને એવો વિચાર ન આવે છે વસ્ત્ર લાવ્યા તેને ધન્યવાદ છે, અને આવા વસ્ત્ર મહારાજને પહેરાવ્યા અને મહારાજને પણ ધન્ય છે જે તરત બ્રાહ્મણને દઈ દીધા, એવો વિચાર તે મત્સરવાળાના હૃદયમાં ન આવે. અને કોઈક લે અને કોઈક દે તો પણ મત્સરવાળો હોય તે ઠાલે ઠાલો વચમાં બળી મરે. અને અમારે તો કામ, ક્રોધ, લોભ, માન, મત્સર, ઈર્ષા એ સર્વનો ક્યારે હૈયામાં લેશ પણ આવતો નથી. અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચવિષય તેનો તો હૈયામાં અતિશય અભાવ વર્તે છે. પણ પંચવિષયમાંથી એકેને પણ લેશ માત્ર ભાવ રહેતો નથી. અને જેટલું કાંઈક અન્વસ્ત્ર આદિ ગ્રહણ કરતા હશું તે તો ભક્તની ભક્તિને દેખીને કરતા હશું, પણ પોતાના દેહને સુખને અર્થે કરતા નથી. અને અમારે તો ખાવું, પીવું, ઓઢવું, પહેરવું એ સર્વે સંતને સત્સંગીને અર્થે છે. અને જો અમને અમારે અર્થે જણાય ને પોતાને અર્થે જણાય તો એનો તત્કાળ ત્યાગ કરી દઈએ. અને અમે આ દેહ રાખીએ છીએ તે પણ સત્સંગને અર્થે રાખીએ છીએ, પણ બીજો કોઈ દેહ રાખ્યાનો અર્થ નથી. તે અમારા સ્વભાવને તો મૂળજી બ્રહ્મચારી અને સોમલા ખાચર આદિક જે હરિજન છે તે કેટલાક વર્ષોથી અમારી પાસે રહે છે તે જાણે છે કે મહારાજને એક પ્રભુના ભક્ત વિના કોઈ સંગાત હેત નથી બંધાતો. અને મહારાજ તો આકાશ સરખા નિર્લેપ છે. એમ નિરંતર અમારે પાસે રહેનારા છે તે અમારા સ્વભાવને જાણે છે. અને અમે તો
જે મન કર્મ વચને કરીને પરમેશ્વરના ભક્ત છીએ તેને અર્થે અમારો દેહ કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. માટે અમારે તો સર્વ પ્રકારે જે કોઈ ભગવાનનો ભક્ત છે તે સંગાતે સંબંધ છે. અને ભગવાનના ભક્ત વિના અમારે 14 લોકની સંપત્તિ તે તો ત્રણખલા જેવી છે. અને ભગવાનનો ભક્ત હશે અને ભગવાન સંગાથે દ્રઢ પ્રીતિ હશે તેને પણ રમણીય જે પંચ વિષય તેને વિશે તો આનંદ ઉપજે નહીં. અને દેહને રાખ્યા સારું તો જેવા તેવા શબ્દાદિકને વિશે તેણે કરીને ગુજરાન થાય, પણ રમણીય વિષય થકી તો તત્કાળ ઉદાસ થઈ જાય. અને એવો જે હોય તે ભગવાનનો પરિપૂર્ણ ભક્ત કહેવાય. મહારાજે પછી પોતાની વાત બતાવી. મહારાજ કે અમે જે અમારો દેહ રાખ્યો છે શેના માટે રાખ્યો છે? ભગવાનના ભક્તને અર્થે રાખ્યો છે. અને ભગવાનના ભક્ત સંગાથે રહેવું એના માટે જ અમે આ બ્રહ્માંડમાં આવ્યા છીએ. અમે જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ એ જે પંચ વિષયનો અંગીકાર કરીએ છીએ શા માટે કરીએ છીએ? એ ભક્તની ભક્તિને દેખીને કરીએ છીએ, પણ અમારા અર્થે નથી કરતા. અને અમને જો એમ થાય કે અમારા અર્થે કર્યો છે તો અમે તત્કાળ એનો ત્યાગ કરી દઈએ, ત્યારે અમારે નિરાશ થાય. અને પછી મહારાજ કહે કે અમારો સ્વભાવ તો એટલો બધો વિરક્ત છે, એને કોણ જાણે છે? 2 ભક્તોના નામ બતાવ્યા. કોના નામ બતાવ્યા? સોમલાખાચાર્ય અને બીજું મૂળજી બ્રહ્મચારી. 2 જણા મહારાજના અખંડ હજુરી સેવામાં રહેતા, એટલે મહારાજના સ્વભાવને બંને યથાર્થ જાણતા. અને મહારાજ કે અમે અમારો દેહ છે એ પણ ભગવાનના ભક્તને અર્થે કૃષ્ણાર્પણ કરી રાખ્યો છે. અને અમને ભગવાનના ભક્તની સંગાથે જ સંબંધ છે. અને મહારાજ કહે કે જે ભગવાનનો એકાંતિક ભક્ત છે એને પણ આવું જ વર્તતું હશે. એ પંચ વિષયના કદાચ ગ્રહણ કરતો હશે તે પણ ઉદાસ થકો ગ્રહણ કરતો હશે. અને જેવી રીતે જે રમણીય પંચ વિષયનો તત્કાળ જ્યારે ત્યાગ થાય ત્યારે જ હૈયામાં એને નિરાશ થતી હશે. એટલે મહારાજ કે એવો જે ભગવાનનો ભક્ત, એવા જે લક્ષણ છે એ જ મહારાજ કે ભગવાનનો પરિપૂર્ણ ભક્ત છે. ઇતિ વચનામૃતમ કાર્યાણીનું 6ઠું જે તે પૂર્ણ થયું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય. આજે બારસના પારણા નિમિત્તે ઠાકોરજીનો થાળ તથા પૂજ્ય સંતોની રસોઈ પરમ ભક્ત આશીષભાઈ રમેશભાઈ માનસેતા, અમિતભાઈ મનસુખભાઈ લાખાણી, પ્રતિભાબેન જયદીપભાઈ શાહ, દર્શન ચંદ્રકાંતભાઈ શાહ, કૃતિકાબેન સમીરભાઈ રાણા લગ્ન પ્રસંગ નિમિત્તે, અનાયાબેન મોહિતભાઈ અમરનાની અને અક્ષર નિવાસી જયાબેન ધર્મેન્દ્રભાઈ ઠક્કર હસ્તે નિશાંતભાઈ તથા વિશાલભાઈ, આટલા ભક્તોની આજની બારસના પારણા નિમિત્તે સંતોની રસોઈ છે. બધા ભક્તોને એકવાર જોરદાર તાળીઓનાથી આપણે બતાવશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. આવો.